અરે અમનભાઈ નો ફોન? હા અમનભાઈ. હા મંથનભાઈ, બપોર સુધી પેમેન્ટ લઈને આવતા રહેજો, નકર પછી આપણી ડીલ કેન્સલ થઈ જશે અને બીજા વેપારી લાઈનમાં છે, કહેતા હોય તેમને આપી દઉં. અરે ના 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 અમનભાઈ, પૈસા મારી પાસે આવી ગયા છે, તમે ડીલ કેન્સલ ના કરતા, હું બસ આવું છું, રસ્તામાં છું, ઠીક છે? હા ઓકે ચાલો. જી જી. ક્યાં ગયો અમન? આર્ય મંથનભાઈ, શું થયું? માલ લેવા ગયા હતા ને? આવી ગયો માલ? હા બસ પૈસાનું સેટિંગ થઈ ગયું છે, જાઉં છું માલ લેવા. આજે ગમે એમ કરીને માલ લઈ આવજો મંથનભાઈ, કસ્ટમર બધા પાછા જાય છે. હા યાર, માલ તો નાખવો પડશે ને યાર, સિઝનમાં છે, જે પૈસાનું હવારમાં સેટિંગ કર્યું મેં, હમણાં બસ જાઉં છું, સપ્લાયનો ફોન આવ્યો હતો, પૈસા લેવા જાઉં છું. હાલ તો હું જાઉં છું, તું ધ્યાન રાખજે, ઠીક છે? મારું પર્સ કઈ ગયું? અરે હા, દુકાને ભૂલાઈ ગયું. હલો અમન. હા મંથનભાઈ. મારું અહીંયા પર્સ છે ભાઈ, જોતો જરાક. પર્સ તમારું? ના અહીંયા તો ક્યાં નથી મંથનભાઈ. સામે સાઈડમાં. ના અહીંયા સામાન સાઈડે નથી. હે નથી? તો ઘરાક બરાક આવ્યું હતું? હા ઘરાક આવ્યું હતું ને, એક શર્ટ લઈને ગયું. ઓ અરે યાર, બસ ક્યાં વયું ગયું? પેલા લોકો સુધી ટાઈમ આપ્યો છે, બિલ કેન્સલ કરી નાખશે, દુકાનમાં ગ્રાહક પાછા જાય છે, ને સવારે જેમ પૈસા લીધા એનું શું થશે? ક્યાંથી આપીશ? હે ભગવાન. ભાઈ 2 દિવસથી કઈ ખાધું નથી, કઈક મદદ કરીએ પણ ભગવાન તમારું ભલું કરશે. શું નામ લેવાનું ભાઈ? ગણેશ. જો ગણેશ, શું કે અમે કાં છેલ્લી નોટ પડી છે, આ નોટ તમે આપી દઈશ ને એટલે મારી હાલત તારે જેવી થઈ જશે. હાલો. ભગવાન ઉપર ભરોસો રાખો, બધું સારું કરશે. હવે તો ભાઈ ભગવાન મારું કઈ નથી કરી શકો. અરે આ ગણેશ નો સામાન? અરે ગણેશ, તારું સામાન? એ સામાન મારો નથી, એ સામાન તારો છે. ઈ સામાન મારો નથી, તારો છે? મતલબ શું છે આમાં? અરે મારું પર્સ. અરે ગણેશ.